આપણા માં કેવા તો ખાલી નિમિત્ત છો. જય મા વિશ્વંભરી. માની અદ્ભુત, અકલ્પનીય, અગણિત અને અદ્વિતીય રચનાઓ, આદિ અનાદિ મહાશક્તિ, સુપ્રીમ પાવર, વિશ્વ વિધાતા મા વિશ્વંભરીએ અનેક રચનાઓ કરી છે. અખિલ બ્રહ્માંડમાં અનંત રચના કરનાર, જેમ કે સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, નિહારિકાઓ, નદી, પહાડ, જંગલો, સરોવરો, ફળ, ફૂલ, ઔષધિઓ અને પૃથ્વી પર વસનાર તમામ જીવસૃષ્ટિની રચના માએ કરી છે. અને તેમાંથી એક સુંદર અને અદ્ભુત એવી રચના એટલે માનવ શરીર. આપણને અમૂલું એવું જે માનવ જીવન મળ્યું છે, જે આ માનવ શરીર મળ્યું છે, એ પરમ શક્તિની દેન છે. એ મહાશક્તિએ તત્વજ્ઞાન, આધ્યાત્મ, કર્મના સિદ્ધાંત અને મોક્ષ માર્ગને ધ્યાનમાં રાખીને પંચમહાભૂતોના આધારે આ માનવ શરીરની રચના કરી છે. કહેવાય છે કે યથા પિંડે તથા બ્રહ્માંડે, એટલે કે બ્રહ્માંડના પ્રતીક સ્વરૂપે માએ આ માનવ શરીરની રચના કરી છે. પંચમહાભૂતોના 5 તત્વ એટલે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 તત્વ અને માનવ શરીર વચ્ચે અદ્રશ્ય એવું જોડાણ છે. જેમ કે પૃથ્વી જેવી સ્થિરતા આપણા શરીરની અંદર હાડકામાં રહેલી છે. જળ જેવી પ્રવાહિતતા આપણા શરીરની અંદર લોહી અને રસમાં જોવા મળે છે. અગ્નિ જેવી તાપ શક્તિ આપણા શરીરની અંદર પાચન તંત્રમાં આવેલ જઠરાગ્નિમાં જોવા મળે છે. વાયુ જેવી ગતિશીલતા આપણા શ્વાસમાં જોવા મળે છે. અને આકાશ જેવી અવકાશતા આપણા મન અને વિચારોમાં જોવા મળે છે. સમગ્ર બ્રહ્માંડ જે આ 5 તત્વથી ચાલે છે, તેવી જ રીતે આ 5 તત્વ આપણા શરીરની અંદર કાર્યરત છે. આપણામાંથી કોઈએ અરજી નહોતી કરી કે નથી કોઈની ભલામણ છતાં પણ 24 કલાક માથાના વાળથી લઈને પગના તળિયા સુધી રક્તને પ્રવાહિત કોણ કરે છે? નિરંતર જીભમાં લાળ રસ કોણ ભેળવે છે? મુઠ્ઠી જેવું નાનકડું એવું હૃદય છે, તેને સતત કોણ ધબકાવે છે? આ શરીરની અંદર એવી તે કઈ સંદેશા વહન કરતી પ્રણાલી કાર્ય કરે છે જે સમજાતું નથી. હાડકાં, માંસ અને લોહી એમ ત્રણેયના સમયમાંથી આ શરીરની રચના સરસ મજાની માએ કરી. આપણે ઘણી વખત વાતો કરી, હારવાર અંગોય વધતો પણ એ ન કર્યું જો. પણ તો આ બધું મટીરિયલ ક્યાંથી આવતું હોય છે, કેવી રીતે થતું હોય છે? આ ચામડી, હાડકું, આ ઝીણું ઝીણું તમે જુઓ, વાળ પાછા સફેદ આવી જાય નહીં દિલીપ? નકર એને એ રહેતા હોય તો અમુક સમયે ફેરફાર થતો જાય. તમે જોજો, તમારા નાનપણના ફોટા જોજો, પછીથી અમુક સમય પછી જોજો, એની સમય પછી જોજો, અનાર એક જ આવશે પણ કેટલો ફેરફાર થતો જાય. ખરેખર આ બધું મટીરિયલ કેવી રીતે ક્યાંથી આવતું હોય છે? હે, અદ્ભુત છે. આ બધી માએ મને આખી આ બધી ટેકનોલોજી સમજાવેલી. આ એમને નથી થતું ને આ વસ્તુ જાણી શકે નહીં. અને જાણે તો નિયમને આધીન રહેવું પડે. એમ અમુક કંપની હોય, એનો અમુક મોનોપોલી હોય, બીજે ન જાય એની મોનોપોલી છે. અને આ કોઈ જાણી શકે ને? જો જાણી શકે તો નિયમ પૂરેપૂરા હોય. હા, નિયમને આધીન રહેવું પડે. જાણવા છતાં નથી જાણતા, એ જ થાય ને. જાણવા છતાં નથી જાણતા, અને નથી જાણતા એ જાણવા જાય. જો એ જ છે ને.
હાડકાં, માંસ અને લોહી એમ ત્રણેયના સમન્વયથી કેવું અદ્ભુત આર્કિટેક્ચર છે કે જે આખું શરીર ચાલે છે. આંખ છે દૂર સુધી જોઈ શકે. તમે આ શબ્દો બોલો છો એ કેવી રીતે થઈ શકે? હે? અને આંખ જાય બીજી આંખ આવે, કોઈ ટેકનિક છે એવી બીજી આંખ ફિટ કરી દે? આ એવી કોડી કરી દે પણ જોઈ ન શકે. હે રસિક, શ્વાસ લઈ શકીએ, લોહી કેવું આપણે ખાઈએ લોહી બને, એક વસ્તુ કારક છે. એને સર્જન કર્યું છે ને, તો સમાધિમાં બેહવા કરતા એને સર્જન કર્યું છે ને, એ તમે છે ને એનું વર્ણન કરો અથવા એને યાદ કરો કેવું માતે સર્જન કર્યું છે. એકદમ બધા વિચારો તમારા શૂન્ય થઈ જાય અને એટલો આનંદ આવશે ને. વૃક્ષ સામે જોઈ, પક્ષી સામે જોઈ, ગાય સામે જોઈ, ખેતરની અંદર અમુક જીવજંતુ હોય તેની સામે જોઈ, અમુક માણસની વૃત્તિઓ સામે જોઈ, અલગ અલગ મોડલ બનાવ્યા. જો થીમ બધી અલગ અલગ બનાવી ને એક હરખી બનાવી નાખી હોત તો શું વાંધો હતો? એમાંય લોહી બનાવ્યા, એમાંય ગ્રુપ જો ફેરફાર. અને આ બધી સાઈન બનાવી એમાંય બધી. તમે અહીંયા કેટલી વખત આપણે દાંતડો આમ વાટતા હોય ને, રસકો ગમે કાંઈક વસ્તુ ઘાસ આમ કપાઈ જાય તો એ પાછું જ થઈ જાય. એ નહીં વસાડે આપણે એવું હતું સહી કરે એ હાલે. આ બધું અંગૂઠા સાપ ખોટું બધું. પણ અંગૂઠો છેલ્લે હાલ્યો ને, ગમે એવી ટેકનોલોજી આવી છેલ્લે હું આવ્યો, અંગૂઠો ગયો જ નહીં. જો ભણતર એમાં હાલ્યું નહીં, ટેકનોલોજી પણ હાલી નહીં, હાલવી જોઈને અંગૂઠો જ હાલ્યો. અને આટલી બધી દુનિયાની અંદર માણસો, વિશ્વની અંદર, તમે અહીંયા તો હાલો ગામડામાં કે જિલ્લાઓમાં કે રાજ્યમાં આમ તેમ ન થાય, પણ બહાર જ્યારે બીજા દેશની અંદર જાઓ ત્યારે તો પ્લેનની અંદર બધી ફિંગર પ્રિન્ટ તો આવે, એમાં જ બધા આમ જાતા આવતા હોય ને, છતાં કોઈની એક મેચ થયો જ નહીં. થયો તો એ ખરેખર સાયન્સ કેવું, એ ટેકનોલોજી કેવી અદ્ભુત છે. જાણવી છે? હે કેટલાને જાણવી છે? નિયમનું પાલન કેટલાને કરવું? પેલા પ્રાથમિકતાનું નિયમનું પાલન કરીએ. હજી ખરો સમય આવે ત્યારે આમ તેમ થઈ જાય. પેપર આવે કે જરા કમતું આમ તેમ થઈ જાય. હજી જરા કાંઈક વાત કરે તો દુઃખ લાગી. દુઃખ કેટલાને લાગી જાય? આમાં કેટલાને દુઃખ લાગે? કોઈ પણ આમ તેમ કે સગાવાલા ગોયલા કોઈ પણ આમ કે કેટલાને દુઃખ લાગી જાય? આટલાને જ લાગે, બીજા નથી લાગતું. દુઃખ લાગી જાય એ સમજી લેવાની. આમાં લાગે જ છે તોય ઉછી આંગળી નથી થઈ. જો લે અને જોઈએ છીએ લે. પેલા આ બધું લૌકિક વસ્તુ પેલા ઘરમાં કચરો તો કાઢો પછી પોતું મારવું. પણ ડાયરેક્ટ પોતું મારવા જાય શું થાય? વધારે ખરાબ થાય ને. પણ પેલા કચરો નીકળી જાય એટલે આ બધા દુઃખ લાગી જાય છે. એ ઝીણી ઝીણી વસ્તુમાં આમ કારક ઝીણી સારું કાંઈક જરા કર્યું ને તો અહમ આવી જાય. એ થાય ને. અને કાંઈ કોકે કીધું હોય તો દુઃખ લાગી જાય. અને જરાક અમથી જરાક સંઘર્ષ આવે તો કે હવે મારે જ કંઈ થાય નહીં, હવે આમ થઈ ગયું તેમ થઈ ગયું. એટલે આવું બધું જે ઝીણું ઝીણું છે ને એ બધું કાઢી નાખો એટલે તમને હું આપીશ જ. પણ લાયકાત કેળવો. ડોક્ટર બનો જ, એન્જિનિયર બનો જ, કલેક્ટર બનો જ, કેમ ન બનો? પણ અભ્યાસ તો કરવો પડશે ને. અભ્યાસ કરવો નથી, સીધે સીધું બની જવું. જો આમાં ન હોય તો એ હોય તો લાયકાત આપણે કેવી રીતે આવે? સતત નવમણકાની માળા અને સતર્વેદિક સદગુણોને યાદ કરતા રહીએ તો. નવરા થાય, મોબાઈલ લઈને ન બેહો, પ્રકૃતિ સામે નિરંતર જોતા રહ્યો અને અંદરથી રટન ચાલુ રાખો. હે માં, હે માં, હે માં. શ્વાસ, લાંબા શ્વાસ લ્યો. શરીરની ક્રિયા પણ વ્યવસ્થિત થાય અને આપણી દ્રષ્ટિમાં પણ ફેરફાર થાય. દ્રષ્ટિ બદલાવો અને દ્રષ્ટિ બદલશે એટલે તમને આ લૌકિકતા તો છે જ, પણ અલૌકિકતા પણ દેખાવા મળશે. આ મારો અનુભવ છે. હા, જેમ શ્રી મહાપાત્રે કીધું એ રીતે કે જે હજારો મેગાપિક્સેલ વાળા કેમેરા કાર્ય કરતા હોય તેવી બે આંખો રાત અને દિવસ દ્રશ્યોને કેદ કરે છે. અનેકો ટેસ્ટ કરવાવાળી જીભ નામની ટેસ્ટર કે જે અલગ અલગ સ્વાદનો અનુભવ કરે છે. અગણિત સંવેદનાનો અનુભવ કરવાવાળી ત્વચા નામની સેન્સર પ્રણાલી કે જે અલગ અલગ સ્પર્શનો અનુભવ કરે છે.
આ પૃથ્વી પર જેટલી બી જીવસૃષ્ટિ છે એ તમામના સ્વર, અલગ અલગ ફ્રિકવન્સીના સ્વર ઉત્પન્ન કરવાવાળી સ્વર પ્રણાલી અને એ સ્વરનું કોડિંગ ડિકોડિંગ કરવાવાળા કાન. કોડિંગ ડિકોડિંગ એટલે કે કયો સૂર કર્ણપ્રિય છે અને કયો બેસુરો એ કોણ નક્કી કરે છે? 75% પાણીથી ભરેલું આ શરીર છે અને આ ચામડી ઉપર અદ્રશ્ય એવા છિદ્ર છે, છતાં પણ ક્યાંય લીકેજ નથી થતું. આંખની અંદર જો તમને અમુક ઘટનાઓ ઘટશે ને એટલે પાણી આવવા મળે, ક્યાં રહે છે? તમારા ભણવામાં ક્યાંય આવે કે અહીંયા રહે છે એવું કંઈ ખબર આવે? તો એવી ઘટના ઘટે કેટલું બધું પાણી નીકળવા મળે. હાલો એ કેવી રીતે બનતું હોય છે એ પણ એક સાયન્સ છે હો. હા, અને એ આજો પાછું આ પાપડ આપી ન આપી તો એમને ડોળા આપ્યા તો શું વાંધો હતો? શૈલેષ કેટલું સરસ મજાનું આપ્યું છે. આવું ક્યારેક ખાલી જેને સર્જન કર્યું એને ખાલી એટલે એને યાદ કરો ને તોય તમારી ભક્તિ બધી આવી જાય, તમારામાં પરિવર્તન આવી જાય. જેવા તમે થાવ ને એવી વસ્તુ તમારી અંદર ગ્રહણ થતી જાય. હા, ઈર્ષા, અદેખાય, બીજાનું આમ ને આ મનમાં નક્કી કરી લ્યો, આમ કીધું હોય છે અને આમ કીધું હોય, એ એવું પાછું તમારી અંદર નિર્માણ થાય. એને કાઢી નાખો, જે જરૂર નથી તે ડિલીટ મારો. કે મોબાઈલમાં ઘણું બધું પેક કર્યું તો ડિલીટ મારો તો ઓલું હમાય ને. એમાં આપણે કેટલાય જન્મના આ બધા ભરેલા છે, એને ડિલીટ મારો. નથી જરૂર એને ડિલીટ મારો તો જ આવશે ને. ભરાય ને રસોડ. ડિલીટ મારવું નથી. કેટલાને મારવું ડિલીટ? હા, તો પછી ભરાઈ જાય. પણ જ્યારે ડિલીટ કરો પછી આવે ને, સતત ડિલીટ મારતું રહ્યું. એ કાંઈ એક ઘડીકમાં એ કાંઈ કાંઈ બધું ડિલીટ નહીં થાય હો. હા, એમનો સમજી લો આ દબી દીધું ડિલીટ થઈ એમ નહીં. સતત સમયે સમયે ડિલીટ કરવું પડશે અને સમયે સમયે જે નાખેલું છે એને પણ યાદ કરતું રહેવું પડશે. સમયે સમયે ડિલીટ કરો, સમયે સમયે યાદ કરો, એટલે અંદરની દ્રષ્ટિ તમારી ખીલશે. હા, અંદરની અલૌકિકતા જે છે એ લૌકિકતા ધીરે ધીરે હટતી જાય ને અલૌકિકતા જે છે તે આવતી જશે. આ મારો અનુભવ છે. હા, આપણે કોઈ પણ આધાર વગર ચાલી શકીએ છીએ, ઊભા રહી શકીએ છીએ. એ કઈ રીતે શક્ય છે? આપણે જ્યારે ગાડી લઈએ ત્યારે અમુક સમયે તેના ટાયર બદલાવવા પડે છે, પરંતુ જન્મથી લઈને મૃત્યુ સુધી માણસ ઘરડો થાય છે છતાં પણ પગના તળિયા ઘસાતા નથી. તો આ કેવી અદ્ભુત માની રચના છે! સ્મૃતિ, શક્તિ, શાંતિ અને ચેતના આ બધું જ આપનાર માં છે. આવી અકલ્પનીય અને અવિશ્વસનીય રચના માએ એક એવું અનોખું સર્જનાત્મક માનવ શરીરની રચના કરી છે અને તેનું મૂલ્ય લીધા વિના માનવીને અમૂલ્ય એવું જીવન ભેટમાં આપી દીધું છે. અને આપણે શું કરીએ છીએ? આ કળિયુગનો માનવી કે નાનકડી એવી વસ્તુ બનાવી હોય ને તો એનું પણ મૂલ્ય આંકી લઈએ છીએ અને બધાને કહીએ તો અલગ કે આ મેં બનાવ્યું છે, આ મેં કર્યું છે. આપણે બધું ઘર બનાવી, સરસ મજાની વાડી બનાવી, બધું સરસ મજાનું બનાવીએ ને આપણે કોના હાટું? આપણા માટે ને, બીજાના માટે નહીં ને. તો માયા આ બધું સર્જન કર્યું એના માટે નહીં. હવે ઘર બનાવ્યું હોય તમે, સરસ મજાની વાડી, મોટી ફેક્ટરી ગમે એ બનાવ્યું હોય, કોઈ એમ પૂછે આ બનાવવાની શું જરૂર હતી? એમ ઘણા એવા પ્રશ્ન કરે કે આ બધું માને બનાવવાની શું જરૂર હતી? લે, આ ગાંડ પણ નથી તો હું કામ છે કે તમારા આનંદ માટે તમે બનાવો છો ને, આનંદ માટે બનાવો ને રસોડ. તો માના આનંદ માટે આ બધું બનાવ્યું છે, તો બનાવ્યું છે તો એને કેમ વાપરવું, કેવી રીતે કરવું એ આપણે કાળજી રાખવી પડે ને. તેમાં માએ બનાવ્યું છે તો આપણે નકામા આમ થાય છે તેમ થાય, શું જરૂર? જેણે આનંદને ખાતર, એના આનંદને ખાતર બનાવ્યા છે તો એમાં પાછા આપણે ભળી જઈએ. આપણે જન્મ મળ્યો હોય ત્યાં આપણે નક્કી કરીએ કે આમને મા બાપ મળે. જન્મ પહેલાં નક્કી કર્યું હોય, કોઈ સિસ્ટમ, કોઈ સર્ટિફિકેટ, કોઈ નોટરી કરાવેલી હોય, કોઈને હોય જ કયો
છતાં જે મળે છે તે સ્વીકારવું પડે છે. એટલે આખી સિસ્ટમ ઉપરથી જ છે. એટલે આપણો ખોટો જે અંદર જે ભરાઈ ગયેલું છે કે હું જ આ સૌ, તો તે કાઢી નાખે. એ ભ્રમ છે. છેલ્લે પાછું મેં કેમ જવાનું? જો હોય તો લેતું જવું જોઈએ ને. જો તારું જ હોય તો લેતું જવું જોઈએ, તો લેતો જતો નથી. એટલે બ્રહ્મમાં જે જીવીએ છીએ તે ભ્રમને દૂર કરો. વાસ્તવિકતા જે સત્ય છે એ સત્યને પકડો. એ સત્યને તમે એમાં નાખો. બીજું ડિલીટ કરી નાખો. અસત્યને ડિલીટ કરો, સત્યને એમાં ફિટ કરો. આ તો થઈ માત્ર માનવ શરીરની વાત, અને આવી તો કેટલી પણ રચનાઓ છે. એટલે જ તો શ્રી મહાપાત્ર વારંવાર કહે છે કે માએ જે રચના કરી છે તેને એકવાર પ્રકૃતિની વચ્ચે બેસીને તેની કલ્પના કરી તો જુઓ. આવી અદ્ભુત રચના કરનાર અને તેમની ઓળખ કરાવનાર, તેમને પ્રથમવાર ધરતી પર લાવનાર, અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ પાથરનાર સમગ્ર વિશ્વમાં જો કોઈ હોય તો એ માત્ર શ્રી મહાપાત્ર આપ તમે જ છો. આપણા માં કેવા. આપણે શ્રી મહાપાત્રના ઋણી છીએ. હવે આપણે શ્રી મહાપાત્ર પાસે માંગવાનું કંઈ જ નથી. માંગીએ તો એવું માંગીએ કે આ સમગ્ર વિશ્વના સર્જક, પાલક અને નાશવંત ક્રિયાઓના કરતા હર્તા તમે છો અને તેનો અનુભવ અમને કરાવડાવો. પલે પલે કૃતજ્ઞતાથી અમે તમારા ઋણી છીએ એનું સ્મરણ અમને કરાવડાવો. જે જીવાત્માના ઉદ્ધાર માટે સાચો સરળ માર્ગ બતાવ્યો છે, જે 3 સ્ટેપની સરળ ભક્તિ બતાવી છે, ઘર એક મંદિરના સિદ્ધાંતો સમજાવ્યા છે, 17 વૈદિક સદ્ગુણો અને 9 મણકાની માળા દ્વારા આચરણથી એવું જીવન જીવીએ કે વૈચારિક ક્રાંતિના કાર્યમાં દ્રઢ સંકલ્પ, અતૂટ વિશ્વાસ અને પૂર્ણ સમર્પિતતાની સાથે સતત ને સતત આગળ વધતા રહીએ. જય મા વિશ્વ. આપણું કંઈ નથી. ખોટો ભ્રમ છે કે આ મારું છે, આ મારું છે, આ મારું. કંઈ નથી. શરીર પણ તારું નથી. તો ભ્રમમાંથી દૂર જઈએ અને સત્યને ઓળખીએ. જય મા.